સાવનજી અરખાજી ઠાકોર એ જે તે ઘરના પ્લોટ માટે માંગ કરતા, પણ મારો પ્લોટ આપવાનો નહોતો, તે છતાંય મારા છોકરાનો અફર કરી મારી નાખ્યો. માંગ શું છે હવે તમારી? મારે તો ન્યાય જોવે, કાયદેસર કાર્યવાહી થવી જોઈએ અને ન્યાય મળવો જોઈએ. અરવિંદજી પાસે 4 પ્લોટ હતા, બરાબર છે. એને એ પ્લોટ લેવા હતા સાવનજીને. આ લોકો ના પડતા હતા કે ભાઈ અમારે તને પ્લોટ આપવા નથી. અગાઉ એક છોકરાને આવતી સાલ હત્યા કરી, તેને કોઈ ભેદ ઉકેલ્યો નહીં, બરાબર. આ સાલ હત્યા કરીને અને સાલે કૂવામાં ફેંકી દીધું. છતાં ગામમાં બહુ રોજ છે કે આવું કૃત્ય બીજી વાર કોઈ પણ સમાજમાં આવું થવું ના જોઈએ. જો આ આરોપીને પોલીસ છોડ છે તો બીજી વાર આ પકડવું પડશે. એટલે જવાબદાર પ્રશાસન રહેશે. અરખાજીના સાવન ઠાકોરે જે તે પ્લોટની લેવાની બાબતે કે જે આ બાળકની આત્મહત્યા કરી અને મારીને કૂવામાં ફેંકી દેવામાં આવ્યો, જેથી કરીને સરકારની કાર્યવાહી કે આ 7 વર્ષનું બાળક છે તેની કાર્યવાહી ફરીથી આવું થાય ના એવી સતત કાર્યવાહી કરો. તે ગઈ સાલ એક મોટા છોકરાની પણ હત્યા કરી દીધેલી હતી, ઠાકોર સાવનજી અરખાજીને. તેને નદીમાં ફેંકી દીધેલો હતો અને બીજાને મારીને કૂવામાં નાખી દીધેલો હતો. તે બાબતે અમારે પાકો તે વખત અમારી પાસે પ્રૂફ નહોતું, ત્યારે આજે એને પોલીસને માર્યો એટલે એને બધા ગુના કબૂલ કર્યા છે. સાવન ઠાકોરની પૂછપરછમાં ધ્યાન પર આવ્યું હતું કે પોતાની અંગત અદાવત અને અમુક જૂની અંધશ્રદ્ધા અને એ બધાને ધ્યાનમાં રાખીને આ વ્યક્તિ દ્વારા અરવિંદજી ઠાકોર જે છે તેના દીકરા કેવલ ઠાકોરને કૂવામાં નાખીને તેની હત્યા નિપજાવવામાં આવી હતી. કૂવામાં નાખતા પહેલાં એણે તેનું સ્ટ્રેંગ્યુલેશન કરવાની પણ એને કબૂલાત આપી છે અને એકવાર એને બોડી હલતું બંધ થઈ ગયું ત્યારબાદ એને કૂવામાં નાખી દીધું હતું. આ કબૂલાતના આધારે હાલ સાવન ઠાકોર જે છે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે અને તેની વિશેષ પૂછપરછ પણ શરૂ કરવામાં આવી.